વડોદરામાં ભીમપુરા પાસે કેનાલમાં દુર્ઘટના સર્જાઈ કે જ્યાં કેનાલમાં ડૂબી જવાથી તબીબનું મોત થયું છે। ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું નિધન થયું છે। ડર્મેટોલોજી વિભાગમાં વિદ્યાર્થીનું કરુણ મોત છે। મૃતક તબીબ દર્શન ડોડિયા મૂળ ખંભાતના વતની છે। મિત્રો સાથે ભીમપુરા કેનાલ ફરવા ગયા હતા। પોલીસે મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે મોકલ્યો છે। પરિવાર અને તબીબી આલમમાં શોકની લાગણી છે। સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર। અંજલિ, કેનાલમાં ડૂબી જવાથી તબીબના મોતના સમાચાર છે, આખરે શું કારણ હોઈ શકે, શું વધુ વિગતો? જો વડોદરાના ભીમપુરા નજીક આવેલી કેનાલમાં એક ઘટના સામે આવી છે। કેનાલમાં ડૂબી જવાથી રેસિડેન્ટ ડોક્ટરનું મોત નીપજ્યું છે। ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરનું નિધન થતા જે સમગ્ર વિદ્યાર્થી વર્ગ છે તેમાં શોકની લાગણી છે। જે રીતે મૃતક તબીબ દર્શન ડોડિયા મૂળ ખંભાતનો વતની છે, તે પોતાના મિત્રો સાથે ભીમપુરા કેનાલ ફરવા માટે ગયો હતો। તે દરમિયાન તેનો પગ લપસ્યો કે કેવી રીતે આ જે તબીબ છે તે કેનાલમાં પડી ગયો, તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ જેવી કેનાલમાં પડી ગયાની જાણ થતાની સાથે જ પોલીસે મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગ અને અન્ય તમામ જે એજન્સીઓ છે તેઓની મદદ લીધી હતી ને તેના થકી આ જે તબીબ છે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। હાલ મૃતદેહનું પીએમ કરવામાં આવી રહ્યું છે ને પીએમ અર્થે મોકલ્યા બાદ તબીબના જે પરિવારજનો છે તેને પણ જાણ કરવામાં આવી છે કે જે પ્રકારની આ જે ઘટના બની છે તે ઘટનાના કારણે એક તબીબે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ડર્મેટોલોજી વિભાગનો આજે વિદ્યાર્થી છે કે જે ગોત્રી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકેની પોતાની ફરજ નિભાવતો હતો અને તે દરમિયાન તે ભીમપુરા કેનાલ નજીક મિત્રો સાથે ફરવા ગયો હતો। તે દરમિયાન તેનો પગ સ્લીપ થઈ જતા તે કેનાલમાં પડી ગયો હતો, જેના કારણે મોતને ભેટ્યો છે। આભાર અંજલિ, સમગ્ર માહિતી બદલ।